ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણની સ્થિતિનું તથા મોક્ષ સ્વાધીન છે આ વિષયનું યુક્તિપૂર્વક વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, હે રઘુકુળ ભૂષણ રામ, બ્રહ્મ સિવાય ન નાશ છે, ન અસ્તિત્વ, ન અનર્થ છે, ન જન્મ મૃત્યુ, ન આકાશ છે, ન શૂન્યતા અને નાનાત્વ પણ છે. બધું જ બ્રહ્મ છે, એનાથી ભિન્ન કાંઈ નથી. જેમ મિથ્યા પ્રકાશિત થનારા સંકલ્પ નગરનો નાશ કોઈ રીતે સંભવ નથી, કેમ કે તે તો મિથ્યા છે, પછી તેનો વિનાશ કેવો? તે જ પ્રમાણે જગત અને અહંકાર વગેરે પણ અસત છે, તેથી તેમના માટે નાશ શબ્દનો પ્રયોગ થતો નથી. કેમ કે અસત વાસ્તુ સ્વયં વિદ્વમાન હોતી નથી. સ્વપુરુષની જેમ જે અજ્ઞાનીઓની દૃષ્ટિમાં સંસાર વિદ્વમાન છે, તે પુરુષો તથા તે સૃષ્ટિ બધા જ મૃગ તૃષ્ણાની જળ રાશિની જેમ મિથ્યા છે. આ જ કારણ છે કે જે લોકો અસત પદાર્થને સત જેવા માને, તેમની તે માન્યતાને અમે વંધ્યાપુત્રની વાણીની જેમ નિર્ણયાત્મક સમજતા નથી. તેથી જળથી પરિપૂર્ણ મહાસાગરની જેમ તત્વજ્ઞાનીઓની પૂર્ણતા કોઈ અપૂર્વ હોય. તેઓ સદા ચિદાનંદથી પરિપૂર્ણ રહે, કેમ કે તેઓ દ્રષ્ટા અને દસ્યાંશના ચક્રમાં પડતા નથી. તેઓ વ્યવહારયુક્ત હોય છે. તેઓ વ્યવહારયુક્ત હોય કે વ્યવહાર શૂન્ય, કોઈ પણ અવસ્થામાં પર્વતની જેમ નિશ્ચલ અને વાયુ રહિતના સ્થાનમાં મૂકેલા પ્રકાશિત દીવાની જેમ એક રસ થઈને સદાય પોતાના સ્વરૂપમાં સ્થિત છે. એ રામ, અજ્ઞાની પુરુષ તો આ જગતમાં વાસના રૂપ છે, અને તે વાસના તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા નષ્ટ થઈ જાય. કોઈ પણ વાસનાના અસલી સ્વરૂપનો વિચાર કરતી નથી. એ જ કારણે આ સંસાર ઊભો થયો. વાસ્તવમાં તો જે પુરુષને આ સંસારનો ભ્રમ છે તે અસત છે, અને અસત તત્વ દ્રષ્ટિએ જોતા મૃગ તૃષ્ણના જળ જેમ દેખાતું નથી. પછી કોઈના માટે પણ કયો સંસાર ક્યાંથી આવી ગયો? આ સંપૂર્ણ દસ્ય જગત બ્રહ્મ છે એવું સ્પષ્ટ જ્ઞાન થઈ જતા કલ્યાણમય બ્રહ્મરૂપનો ઉદય થાય. જેને પરમ પદમાં વિશ્રામ મળી ચૂક્યો એવા સમદર્શી તત્વજ્ઞાનીઓના આચરણમાં શાંતિ અથવા રાગ દેશનો અભાવ, આ બંને વસ્તુ તેમના વ્યવહારમાં દેખાય. અથવા જે નિર્વાણ રૂપ સાતમી ભૂમિકામાં પહોંચી ચૂક્યો તે જ્ઞાનીની શાંતિ શેષ રહી જાય. કેમ કે તે તો વાસના રહિત થઈ ગયો, પછી તે વ્યવહાર ક્યાંથી કરી શકે? પરંતુ જ્યાં સુધી તે જ્ઞાનીનું નિર્વાણ સુદૃઢ નથી થઈ જતું, સાતમી ભૂમિકાની પ્રાપ્તિ સુદૃઢ નથી જતી, ત્યાં સુધી તે રાગ દેશ ભય વગેરેથી પર થઈને વ્યવહાર કરે. તથા સાતમી ભૂમિકામાં સુદૃઢ રૂપે સ્થિત થયેલા જ્ઞાનીનું મન શાંત થઈ જાય. તેના રાગ દેશ ભય ક્રોધ વગેરે વિકારો સર્વથા નષ્ટ થઈ જાય. તથા તે મુનિ હોવા છતાં શિલાની જેમ સદા અચળ રૂપે સ્થિત રહે. એ રાઘવ, આત્મા જ બાહ્ય એટલે કે બહારની ભાવના કરવાથી બાહ્ય, આત્મતત્વની ભાવના કરવાથી આત્મરૂપ થાય. તેથી પરબ્રહ્મ તત્વમાં તે ભાવના તેના બાહ્ય અંતર્મુખ થવામાં કારણ અંતકરણમાં જે જાગ્રત સ્વપ્ન આદિની ભ્રાંતિ છે તે જ બાહ્યતા. વાસ્તવમાં તો જેમ દૂધને બે પાત્રમાં મૂકી દેવાથી તે દૂધમાં કોઈ ભેદ થતો નથી, તે જ પ્રમાણે સ્વપ્ન જાગ્રતમાં જરા પણ ભેદ થતો નથી. તે બંનેમાં જે જાગ્રતમાં સ્થિરતા, સ્વપ્નમાં અસ્થિરતાની પ્રતીતિ થાય તે તો માત્ર ભ્રાંતિ. તે જ પ્રમાણે જાગ્રતમાં આધારતા, સ્વપ્નમાં આધેયતા એટલે કે આધાર આપવા લાયકની પ્રતીતિ પણ જળ અને તેના તરંગોની જેમ ભેદ રહી છે. જેમ આત્માના અન્યત્વ જ્ઞાનથી સ્વપ્નકાળના પદાર્થોમાં અન્યતાની પ્રતીતિ થાય,
અને આત્મીયતાનું જ્ઞાન થઈ જતાં તે આત્માથી ભિન્ન કંઈ દેખાતું નથી. તે પ્રમાણે જાગ્રત કાળમાં જ્યાં સુધી શુદ્ધ આત્મતત્વનું જ્ઞાન થઈ જતું નથી ત્યાં સુધી પદાર્થોમાં અન્ય રૂપતા પ્રતીત થાય. આત્મતત્વનો બોધ થઈ ગયા પછી તો બધા એક રૂપે દેખાય. પરમાત્માનું જે કલ્પનાઓથી રહિત શાંત રૂપ છે તેની જે રૂપે ભાવના કરવામાં આવે તે જ રૂપમાં રૂપાંતર થાય. સ્વપ્ન વગેરેનું જ્ઞાન સારી રીતે શાંત થઈ જાય ત્યારે પરમાત્માનું જે શુદ્ધ રૂપ શેષ રહે તેને તે છે એવું પણ કહી શકાતું નથી. તે નથી એવું પણ કહી શકાતું નથી. આમ તે વાણીનો વિષય નથી. એ વત્સરામ, ચિત્તનું જે બાહ્ય પદાર્થો તરફ ભટકવું છે તે તો અજ્ઞાન યુક્ત અનુભવથી સિદ્ધ થાય. જ્યારે વિદ્યાથી તે અનુભવનો બાધ થઈ જાય ત્યારે પુરુષને અસત પદાર્થનો અનુભવ થતો નથી. તે સમયે તેના અનુભવમાં એ વાત આવે કે જેમ બાળકને મિથ્યા પ્રેતનો અનુભવ થાય તે જ પ્રમાણે હું પણ વ્યર્થમાં અસત પદાર્થોનો અનુભવ કરતો રહ્યો. જ્યારે પોતાની અંદર આ હું છું એવો અનુભવ થવા લાગે ત્યારે તે અહંભાવ પણ બંધનનું કારણ બને. જ્યારે અહંકારનો અનુભવ નથી થતો ત્યારે તે મુક્તિનું કારણ બને. તેથી મુક્તિ અને બંધન તો આપણા આધીન છે. એ શ્રીરામ, જે પુરુષની વાસના સુદૃઢ થઈ ગઈ તે જેમ સંકલ્પ દ્વારા અનેક પ્રકારના માનસિક દુઃખનો સુખ દુઃખનો અનુભવ કરે તે પ્રમાણે અસત દુઃખોનો પણ સ્વપ્ન દ્રષ્ટાની જેમ આશ્રય ગ્રહણ કરે. જેની વાસનાઓ ક્ષીણ થઈ ગઈ તેને જેમ સંકલ્પ રહિત આવી માનસિક વ્યાધિઓનો અનુભવ થતો નથી તે પ્રમાણે તે પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થયેલા દુઃખોનો પણ નિંદ્રાધીન પુરુષની જેમ ઉપભોગ કરતો નથી. તેથી જેમ દેશ કાળ ક્રિયાના સંપર્કથી પદાર્થોમાં ઉત્પન્ન થયેલી ભાવના પદાર્થ રૂપતાને પ્રાપ્ત થાય તે પ્રમાણે વાસના જ અત્યંત સૂક્ષ્મ થઈ મુક્તિમાં કારણ બને. જેમ આકાશમાં ઉત્પન્ન થનારા વાદળો ધુમ્મસ વગેરે અત્યંત સૂક્ષ્મ થઈ ગયા પછી તે જ આકાશના રૂપમાં ફેરવાય તે જ પ્રમાણે વાસના અત્યંત સૂક્ષ્મ થઈ મુક્તિના રૂપમાં રૂપાંતર થઈ જાય. આત્મામાં આ જે જગત વગેરે ભાસે તે હું કોણ છું, આ કઈ રીતે ઉત્પન્ન થયું, આવા વિચારથી શાંત થઈ જાય. જ્યારે અહમતાની સત્તાનો અભાવ મોક્ષે ત્યારે આટલી વાત સમજી લઈને મૂઢતાનો આશ્રય શા માટે લેવો છે? આવું જ્ઞાન સત્સંગ વિચારથી તુરત પ્રાપ્ત થઈ જાય. જેમ પ્રકાશથી અંધકારનો દિવસથી રાત્રિનો વિનાશ થાય તે જ પ્રમાણે તત્વજ્ઞાનીના સંગથી અહમતા રૂપી બંધન નષ્ટ થઈ જાય. એ રઘુનંદન, જેમ આકાશમાં ગમે એટલા ઘનઘોર વાદળા છવાઈ જાય અને મહાસાગરોમાં તરંગો ઉઠવા લાગે પરંતુ તેનાથી આકાશને કે મહાસાગરને કોઈ નુકસાન કે લાભ થતો નથી તે પ્રમાણે સંપૂર્ણ સંકલ્પ રહિત જ્ઞાનીને ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં કોઈ લાભ હાનિનો અનુભવ થતો નથી. સઘળાય વિકારો રહિત અને પરિપૂર્ણ સ્વરૂપ શાંત બ્રહ્મનો વિચાર કરવાથી પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જવાથી આખું જગત પ્રપંચ મૃત તૃષ્ણામાં જળની જેમ અસતસિદ્ધ થઈ જાય. તે સ્થિતિમાં અહમતાનો પણ નાશ થઈ જાય. ત્યારે કહો તો ખરા, તે જ્ઞાનીને સંસારનું ચિંતન કે તેનો ભ્રમ કઈ રીતે અને ક્યાં કારણે થઈ શકે? ઓમ શ્રી યોગ વસિષ્ઠાય નમઃ.